AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા ગુજરાત સરકારે રાજ્યવ્યાપી જનકલ્યાણ શિબિર અભિયાન શરૂ કર્યું છે। સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચે અને બાકી રહેલા લાભાર્થીઓને યોજનાઓ સાથે જોડવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં જનકલ્યાણ શિબિરો યોજાઈ રહી છે। તેના ભાગરૂપે સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકા દ્વારા જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી યોજાયેલી આ શિબિરમાં વોર્ડ નંબર 1 થી 9 વિસ્તારના નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અને સ્થળ પર જ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। શિબિરમાં પ્રમાણપત્ર સેવાઓ, આધાર સંબંધિત સેવાઓ, બેન્કિંગ સેવાઓ, પેન્શન યોજના, સામાજિક સુરક્ષા યોજનાઓ સહિત અનેક સરકારી સેવાઓનો લાભ એક જ સ્થળે ઉપલબ્ધ કરાયો હતો। આ કાર્યક્રમમાં બારડોલી નગર ભાજપા સંગઠનના પ્રમુખ અનંતભાઈ જૈન, મામલતદાર કલ્પનાબેન, બારડોલી નગરપાલિકા પ્રમુખ નીલમબેન વ્યાસ, ઉપપ્રમુખ મીનેશ પટેલ, ચીફ ઓફિસર મિલન પલસાણા, પાલિકાના હોદ્દેદારો, વહીવટી તંત્રના અધિકારીઓ, પાલિકા સભ્યો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। નીલમ વ્યાસ, બારડોલી નગરપાલિકા પ્રમુખ। આજ રોજ જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં બારડોલી નગર સંગઠન પ્રમુખ શ્રી અનંતભાઈ જૈન, મામલતદાર શ્રી કલ્પનાબેન, ઉપપ્રમુખ શ્રી મિનેશભાઈ, દંડક, શાસક પક્ષ, કારોબારી તથા મારા તમામ સાથી સભ્યો અને મોટી સંખ્યામાં અહીં પધારેલ સર્વ ભાઈઓ તથા બહેનો આજરોજ ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળે એ હેતુસર જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો શુભારંભ સવારે 10 કલાકે રાખવામાં આવ્યો હતો। આ શિબિરમાં વિવિધ સરકારી યોજનાઓ, પ્રમાણપત્ર આધારિત સંબંધિત સેવાઓ, બેન્કિંગ સેવાઓ, પેન્શન, સામાજિક સુરક્ષા યોજનાઓ સહિતની અનેક સેવાઓના અંગે માર્ગદર્શન ઉપલબ્ધ રાખવામાં આવ્યો હતો। બારડોલીના તમામ નાગરિકોને આ સુવર્ણ તકનો લાભ લેવા જરૂરી પેપર સાથે ઉપસ્થિત રહીને મોટી સંખ્યામાં અહીં પધારેલ સર્વનો હું હાર્દિક આભાર માનું છું। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ ગુજરાત, બારડોલી।